હું છું શિવંતીલાલ પરમાર ને આપણે છીએ થરાદ નગરપાલિકામાં અને અહીં સરસ મજાનો સ્વદેશી મેળો યોજાયો છે. તો આપણે લઈએ મેળાની મુલાકાત. કલા સખી મંડળ હસ્તકલામાં આપણે આવી ચુક્યા છીએ. જેમ કે બેગ્સ છે, વોલપીસ છે અને સ્ટોલ, દુપટ્ટા, સાડીઓ એ બધું અમારું કામ છે. જેમ કે આ તમામ ચીજ વસ્તુ હેન્ડમેડ છે. આ તમે સ્ટોલ જોઈ શકો છો. આ છે ને આ કાપડ કાલા કોટન છે, જે ઓર્ગેનિક ને હેન્ડમેડ કાપડ છે અને અંદર અમે અમારું વર્ક શૂફ એમ્બ્રોઇડરી કરેલું છે, જે સુઈ દોરાથી દોરા ઘણી ઘણીને થાય છે. ખૂબ જ સરસ. પૂરો હેન્ડમેડ ઓર્ગેનિક છે. મોબાઈલ કવર હોય છે, બધી અલગ અલગ. સરસ સરસ સરસ. હવે આવ્યા છીએ આપણે જોધપુરી મોજડીમાં. સરસ બેન, તો શું શું મોજડીમાં નવીનતા છે જરા જણાવો. નવીનતા છે, આ મોજડી વેચીએ છીએ. સરસ. આમાં શું વેરાયટી છે તમારી પાસે? અમારી પાસે જોધપુરી વેરાયટી છે, બરાબર. અમદાવાદી વેરાયટી છે, એ વેરાયટી છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. દક્ષા સખી મંડળની મુલાકાત લઈએ. સરસ બેન, કેમ છો? મજામાં? બસ મજામાં. તમે સરસ. શું છે તમારી પાસે આ બધી અમારો શું એમ્બ્રોઇડરી નો વર્ક કરેલો છે, એમાં અલગ અલગ પ્રોડક્ટ્સ છે, જેમાં કે શાલ છે, સ્ટોલ છે, યોક છે, પેચ વર્કમાં આપેલા છે, કુર્તીઓ છે, ઝોલા બેગ છે, મોબાઈલ કવર છે, સાડીઓ છે, શાલ છે વગેરે ડિફરન્ટ પ્રોડક્ટ છે. ખૂબ જ સરસ. અને આની અંદર કેટલા લોકો જોડાયેલા છે આ વસ્તુ નિર્માણમાં? અમારા સખી મંડળમાં 120 બહેનો છે, જે આ પ્રોડક્ટ્સમાં કામ કરી રહ્યા છે અને અમને અલગ અલગ જગ્યાથી ઓર્ડર પણ મળે છે અને ઓલ ઇન્ડિયામાં અમે એક્ઝિબિશન પણ કરીએ છીએ. હું સ્ટેટ એવોર્ડી છું, મને સ્ટેટ એવોર્ડ મળેલો છે. ખૂબ જ સરસ. સ્ટેટ એવોર્ડ પણ મળેલો છે. વાહ. અમારું આ જીઆઈ પ્રોડક્ટ છે. ખૂબ જ સરસ. અને આ પ્રોડક્ટ ને જીઆઈ ટેગ ભારત સરકારનો પણ મળેલ છે, તો એ પણ બેન પાસેથી સાંભળીશ. હા, અમારા સૂફ એમ્બ્રોઇડરી ને જીઆઈ ટેગ મળેલો છે, જેને એક ખાસિયત કહેવાય કે સૂફમાં કે આ પ્રોડક્શન આપણા થરાદ છે, જ્યાં શ્રીનગર એરિયા છે, આ એક હબ બની ગયો છે, જ્યાં આ બધું આ સૂફ કામનું પ્રોડક્શન ખૂબ જ સરસ. થેન્ક યુ વેરી મચ. કલા સખી મંડળ તરફથી મધ વિતરણ થઈ રહ્યું છે. અત્યારે મધનું ઉત્પાદન અને મધની માંગ જે છે વૈશ્વિક લેવલે ખૂબ જ છે, ત્યારે બેનથી આપણે વાત કરીએ. બેન, કઈ રીતની પ્રોડક્ટ તૈયાર થાય છે તમારે? મને આ 30 પેનલનો મંડળ બનાવી છે. અમે 310 પેટી મળી છે. બરાબર. 31 બહેનો જોડાઈ લીધો આમાં. હા હા. અને 31 બહેનો સાથે રહીને આ બધું આ છે કરી શકે. સરસ સરસ. આ મધ ઉત્પાદન કઈ જગ્યાએ કરો છો? બરાબર બરાબર. સરસ. સશક્ત નારી મેળો 2026 માં એવોર્ડ મળેલો છે. ખૂબ જ સરસ. માટી કામના નિષ્ણાત બાબુભાઈ પ્રજાપતિ. સરસ મજાના માટલા નિર્માણ થઈ રહ્યા છે. તમે જુઓ, સરસ મજાના ગલ્લા પણ છે, બીજા દીવા મૂકવાના દીવડા છે, નાની નાની પહેલાના સમયમાં પીલું ભરવા માટેની નાની નાની માટલીઓ પણ છે, ફૂલડીઓ. રામ સ્વ સહાય જૂથ વેસ્ટ પુઠ્ઠામાંથી બનાવેલી પ્રોડક્ટ મહેશભાઈ દ્વારા નિર્મિત છે. બધું બેન શ્રી, કઈ રીતની છે તમારી પ્રોડક્ટ? અમારી આ બધી હાથની બનાવેલી છે વસ્તુ બધી. પેલા તો અમે સુપર કરતા હતા, તો હવે અમારી ઉંમર થઈ એટલે અમારે દાણો વાણો ગણાતો નથી, એટલે બધું હવે આવો વસ્તુ બનાવવા હાથની છે. ખૂબ જ સરસ. હા, અને આ નાના છોકરાને રમણકા તરીકે પણ વપરાય ને આ સરસ મજાની થેલી બનાવેલી છે. આ તમામ વસ્તુઓ જે છે એ પુઠ્ઠામાંથી બનાવેલી છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. રામ સ્વ ભારતમાં જોઈએ અને બેનશ્રીને મળીએ એ શું છે તમારી કામગીરી? હાથથી ભરીએ. હાથથી બનાવેલી આ બધી ચીજ વસ્તુઓ છે. સરસ મજાની કાંબળીઓ છે. આ જો સરસ મજાનું શર્ટ બનાવેલું છે. પેલી બાજુ થેલીઓ પણ છે. સરસ. અને આનો ઉપયોગ શામાં થશે? કિચન, ચાવી લટકાડવાનો. સરસ સરસ સરસ. અને ચાવીનું વજન પણ ના લાગે. સાચી વાત? સાચી વાત. સાચી વાત. કલા સખી મંડળ બાંધણી સાડી સૂટ. કચ્છી બાંધણી છે આ બધી. હું જયારે કચ્છમાં રહેતો ત્યાં આ લોકો કચ્છમાં બહુ જ પહેરાય. આમાં આ જે આપણને પોપટીએ દેખાય, આ બાંધવી પડે, દોરાથી બાંધવામાં આવે અને એને ખુલે એટલે આવો કલર આપણને દેખાય. સખી મંડળ દ્વારા નિર્મિત કોસ્ટલી વર્ક જોઈએ એમનું કામકાજ ખૂબ જ સરસ મજાના. તમે જો બેગો બનાવેલી છે. આજના સમયમાં જયારે પ્લાસ્ટિકનો ઉપયોગ વધતો જાય છે અને પર્યાવરણ બગડતું જાય છે, ત્યારે આવી બેગોની તાતી જરૂરિયાત છે. તમે જો સરસ મજાની બેગ નિર્માણ કરેલું છે. મોટા ભાગે લેડીઝ બેગો છે. સહાય જૂથ દ્વારા નિર્મિત એક બીજો સ્ટોલ છે. બેન છે, શું જણાવશો આ બાબતો વિશે? જણાવવામાં એમ કે જે તમે બહારથી કેમિકલ વાળી વસ્તુ વાપરો, ફ્લોરાઇડ વાળી, આપણી ભારતની વસ્તુ ભારતમાં બને છે, ભારતનો પૈસો ભારતમાં રહે, તો સ્વદેશી વસ્તુ વાપરો, શરીર તંદુરસ્ત રાખો. બરાબર. અને આયુર્વેદિક પણ ખરા. આયુર્વેદિક પણ ખરા. ખૂબ જ સરસ. થેન્ક યુ. જઈ રહ્યા છીએ. સરસ મજાની સુગંધ આવી રહી હશે તમને. ના આવે તો સૂંઘજો પછી. ખૂબ જ સરસ. તો અગરબત્તીની વેરાયટી વિશે જણાવો. વેરાયટી બહુ સારી આવે છે. અગરબત્તીનો બિઝનેસ બી સારો છે ને લોકોને બી આપણે કામ આપી શકીએ એ ટાઈપનો ધંધો છે. તમે જે અગરબત્તીઓ બનાવો એ કેટલા કયા ફ્લેવરમાં છે તમારી પાસે? ફ્લેવર તો મારી પાસે ઘણા છે. ગુલાબ, મોગરો, ચંદન એવી અનેક જાતની પ્રોડક્ટ આવે છે. જાતે બનાવીએ છીએ. અમુક સેન્ટો અંદર નાખવામાં આવે છે. અને બીજી ગૂગલની એ નેચરલ આઈટમો આવે છે. સરસ. જે માર્કેટમાં કેમિકલ વાળી અગરબત્તીઓ આવે છે એના કરતા વધારે સારી, તેના કરતા પેલી વાંસ વગરની કરતા પેલી અગરબત્તી આવે છે, વાંસ વગરની એ વસ્તુ સારી આવે છે. વાંસ વગરની તો કોઈ વસ્તુ
ખૂબ જ સરસ, થેન્ક યુ. તમે જોઈ રહ્યા છો કે લાઈવ બાંધણી ભરત અને બેગ નિર્માણની કામગીરી થઈ રહી છે, એકદમ હાથ દોરાથી બનાવટથી. ખૂબ જ સરસ. અન્ય આઈટમો પણ તમે જુઓ, આને કચ્છમાં આવી ગોદડીને ધડકી કહેવાય. અને હા, ધડકી અને બીજા તોરણ પણ છે, ઈંટોણી છે. જો કે હવે તો ઘરે ઘરે નળ આવી ગયા છે, પણ શોભામાં આની અભિવૃદ્ધિ કરે, ઘરમાં સરસ મજાની ઈંટોણી લાગે. સરસ. અને આવી ધડકીઓ નાના બાળકો માટે પણ સરસ છે. ખૂબ જ સરસ. સ્ટોલ પર આપણે આવી ગયા છીએ. તમે જુઓ કે ચારે બાજુ ધડકીઓ જ છે, સરસ મજાની ધડકીઓ, આમ જોતા જ મન મોહી લે એવી. અને આ બાજુ પણ ઘણા બધા કલાના શિરમોર જેને કહી શકાય એવા દ્રશ્યો જોઈ રહ્યા છે. બેન શ્રી, કઈ રીતે આ બધું નિર્માણ કરો છો તમે? ઘરે કેટલી બહેનો જોડાયેલી છે આ ધડકીઓ બનાવવામાં? તમે ઘરેથી જ? દરેક વ્યક્તિ પોતાના ઘરે નિર્માણ કરે. સરસ મજાના પાકીટ છે. આ બાજુ તમે જુઓ તો પટ્ટા છે. વાહ, રૂમાલ, મારો રેશમી રૂમાલ. વાહ, સરસ. પગ લુછણિયાનો સરસ મજાનો સ્ટોલ છે, એની મુલાકાત લઈએ. ભાઈ શ્રી, સરસ મજાનું આ બધું શોભાઈ રહ્યું છે. શું છે આ બધું? આ બધું કાર્પેટ વેવિંગ છે, પછી બેડશીટ છે, પછી ગાલીચા, અને આ આપણે બેડશીટ છે જે સિમ્પલ સુઈ અને દોરા વડેથી રંગવામાં આવે છે. અને બહુ મોટા પાયે કામકાજ છે. આ તો બહુ ડબલ બેડ ની બેડશીટ છે. આમાં તો બહુ મહેનત લાગી છે. અને પર્સ છે, ફાઇલ છે. વાહ, આ કાર્પેટ છે, આ પ્યોર વૂલ નો બનેલો આવે છે, 50 વર્ષ ગેરંટી આવે. ઓહો, એકદમ મખમલી ટાઈપ નો લાગે. સરસ. અને આ બધું જાતે બનાવેલા છે ગાલીચા? ખૂબ જ સરસ. હાથની બનાવેલી ગાલીચા લાગી રહ્યા છે. પૂજા કરવા માટે આસન પટ્ટા છે, પછી યોગા કરવા માટે છે. ખૂબ જ સરસ. ફૂડ સ્ટોલ ઉપર આવી ગયા અને જાતે જ ઘરે હોમમેડ કેક, કોઈ પણ પ્રકારના કેમિકલ વગર બેન શ્રી કેક બનાવીને આપે છે. અને ઘરે બેઠા તમે ઓર્ડર કરી શકો. નંબર નોંધી લે. જય માલણ સખી મંડળ જે ભરતકામ અને તોરણ બનાવે છે, તો સૃષ્ટિના સર્જનહાર સૃષ્ટિબેન ને આપણે મળીએ. આપણી શાળામાં ભણેલી છે મૂળજીભાઈ સાહેબ પાસે. ખૂબ જ સરસ કહેવાય. શું બેટા આ બધું નિર્માણ કર્યું તમે? આ તોરણ છે, સરસ મજાના રમકડા છે, પછી આ ધડકીઓ છે. આ શું છે? આ ઓલા આપણે ટોડલા. મારા ટોડલે બેઠો રે મોર, ક્યાં બોલ્યું? સાચી વાત. સરસ સરસ. આજના સમયમાં હવે ટ્રેડિશનલ વધતું જાય છે, ત્યારે મામેરું શણગારેલું તમે જુઓ, ખૂબ જ સરસ. આખી રોનક વધી જાય લગ્નમાં, એના માટેની તૈયારીઓ છે. બેન વધારે છે. બેન શ્રી, શું છે તમારી પાસે આઈટમ? જરા કયો હાલ. અમારા જોડે અમે એક તાલીમ લીધેલી હતી સખી મંડળ ની અંદર, કોસ્ચ્યુમ જ્વેલરીની. એટલે અમે કાચો માલ અમદાવાદ થી લાવી અને બધી સખી મંડળ ની 10 બહેનો ભેગી થઈ અને ઘરે જાતે બનાવીએ. આવી રીતના સરસ મેળો કે યોજાય ને એની અંદર સ્ટોલ રાખીએ. વાહ વાહ, તમે દુખી બહેનોના તારણ હાર બની આવ્યા છે. કારણ કે આજે સોના ચાંદીની જે મોંઘવારી છે, એમાં બેન શ્રી જે લાયા છે અગત્યની વસ્તુ લાવ્યા. બરાબર. ઘરેણા વગર ચાલે ને, સોના ચાંદીનો ભાવ વધી ગયો. એમાં ફાયદાકારક છે. અને સોનાની વસ્તુ એક વખત બનાવે આખી ઉંમર એની પહેરવી પડે. આમ અઠવાડિયે ચેન્જ કરો. આની કિંમત એવો છે. અને સ્ત્રીનું ઘરેણા વગર તો કઈ ચાલે ને, એટલા માટે અમે શણગાર તો જોઈએ. નવો સોળે શણગાર હોય. સખી મંડળ દ્વારા નિર્મિત ભરતકામ અને ભાઈશ્રીની મુલાકાત લઈએ કે શું શું વસ્તુ તમે નિર્માણ કરી છે. સરસ મજાના કુર્તાઓ છે, મોબાઈલ કવર છે, આ પર્સ છે, બધું છે. પર્સ છે, મિની હેન્ડબેગ છે. મિની હેન્ડબેગ. ગુડ ગુડ. આ સરસ છે વસ્તુ. હા, ક્યાં પૂછો બાત હે. છે કે નહીં? આમ બજારમાં સાહેબ હાથમાં પકડીને રહ્યા છે, કેટલા સરસ લાગે છે. મારી પાસે તો 500 ની નોટ નથી, હમણાં ગોળ કરી દઉં. સમજ્યા તમે? ખૂબ જ સરસ. સખી મંડળના જ્વેલરી શોપના આન બાન શાન શ્રેયાબેન. વાહ, ક્યાં લુકિંગ છે. શું બનાવો તમે? માઇક નજીક રાખો. જ્વેલરી, પછી ચશ્મા, સરસ મજાની બંગડીઓ, તમે જુઓ તો ગળાના હાર, સરસ મજાની આઈટમ છે. શ્રેયાબેન, તમારું કામ છે તારીફે કાબિલ. કરોડો રૂપિયાના હાર છે. બનાસ. વાહ, બનાસના ડ્રેસ મટીરિયલ એક સરસ મજાનો સ્ટોલ છે. બેન શ્રી, શું છે તમારી પાસે બધી વસ્તુ? અમારી પાસે એપ્લિક વર્ક ની ડ્રેસ છે, દુપટ્ટા છે, સાડીઓ છે, જે 700 વર્ષ જૂની કલા છે. એપ્લિક વર્ક. ઓહો, 700 વર્ષ જૂની કલા. અને આ દાદા કરતા પહેલા હવે મારા પપ્પા કરે છે. ખૂબ જ સરસ કહેવાય. આને કહેવાય એપ્લિક વર્ક. તમે ધ્યાનથી જોશો સુતારી કામના જે આ કાપડમાં અમુક ભાગ નીચો છે અને અમુક ભાગ ઉપસેલો છે. બરાબર. અને જે પછી બાંધણી છે એ પણ સ્ટાઇલ છે આમાં. વ્હાઈટ એકદમ કાપડ લાવી પછી એના આજે 3-4 પીસ 12 જે પીસ ભેગા કરી સુતારી કામના ઓજાર હોય એનાથી કટિંગ કરવાના, પછી નીચે કાપડ લગાવવાનું, પછી સુઈ દોરાથી સીવા આપો. અમે મતલબ જે ઘરે બેઠી ભાઈઓ એમને
પછી એમને રોજગારી મળે અને અમને કામ પણ થાય. કાપડ તો white હોય ને? હા white. મંજુલાબેન દરજીભાઈ, મંજુલાબેન દરજી હેન્ડબેગ બનાવે છે. આજના સમયમાં તાકતી જરૂરિયાત છે અને અમે તો ભણવામાં આ બેગ ઉપયોગ કરતા. હવે બહુ પ્લાસ્ટિક આવી, ત્યારે પ્લાસ્ટિક હતું નહીં. બેન છે સરસ મજાની બેગો બનાવી રહ્યા છો. કઈ રીતનું છે તમારું આ મટીરિયલ, ક્યાંથી લાવો છો અને કઈ રીતે બને? બસ આ પેન્ટોનું જે કટિંગ માઇક નજીક. આ પેન્ટોનું કટિંગ હોય છે જે અમદાવાદ થી પાર્સલ આવે છે અને એમાંથી સરસ મજાનો સ્ટોલ છે અને આ તમે જો સરસ મજાના તોરણ છે, બધું જ ઊનની બનાવટથી બનાવેલું છે. સરસ મજાના તોરણ, ઘરની શોભા, સરસ મજાનું કામ સખી મંડળનું. ગણપતભાઈ, રાષ્ટ્રપતિ સુધીના એવોર્ડ મળી ચુક્યા છે. તમે જો સરસ મજાની આઈટમો છે અને શું છે તમારું કામકાજ ને કઈ રીતે કરો છો? હાથ સાલ ને બધા હાથથી એની બનાવીએ છીએ. બરાબર. હા, હાથે બધું હાથથી બનાવીએ છીએ. આ શાળ જેને કહેવાય હાથમાંથી બધું બનાવે છે. સરસ સરસ. નેશનલ એવોર્ડ મળ્યો છે. એમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલા છે. તમે જુઓ આ કામડીમાંથી કેવું સરસ મજાની કોટી બનાવી છે, અદભુત. રેડિયો બતાવો રબારીને આમાં પોપડી. અને આ કેડિયું પણ સરસ મજાનું બનાવ્યું. આશાપુરા સખી મંડળમાં દ્રષ્ટિબેન છે, તો આપણે જાણીએ એમના સ્ટોલની ચીજ વસ્તુ વિશે. દ્રષ્ટિબેન, અમે પીઠેશ્વરી ગૃહ ઉદ્યોગ થકી ખાખરા પાપડ, પછી ખીચા પાપડ છે, મગના પાપડ છે, ચણા મસાલાના પાપડ છે, બધું બનાવીએ છીએ અને બધી હાથ બનાવવાની વસ્તુ છે. અને હું પોતે ઓર્ગેનિક મહેંદીના કોન બી સાથે બનાવું ફેમસ છે. છું. તમે જુઓ કેટલી સરસ મજાની હેન્ડબેગ્સ જે છે એકદમ હાથ વણાટનું કામકાજ છે, બારીક કામકાજ છે, સરસ મજાનું ભરતકામ છે. તમે જુઓ ધ્યાનથી તો અદ્ભુત, ખૂબ જ સુંદર અને આપણને વાહ કહેવાનું થઈ આવે એટલી સરસ મજાની બેગો નિર્માણ કરી છે. ખૂબ જ સરસ. આનાબેન ગોહિલનું મોજડી અને ભરતકામ છે. તમે જો સરસ મજાના ટોડલા છે, આ બાજુ સરસ મજાની મોજડીઓ છે, એકદમ ચામડામાંથી નિર્મિત મોજડીઓ, ખૂબ જ સરસ. અને અન્ય ચીજ વસ્તુ પણ તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સરસ. સ્વદેશી મેળો થરાદ નગરપાલિકા મધ્ય છે, તો તમામને વિનંતી કે આવો અને મેળાની મુલાકાત લો. સ્વદેશી મેળાની મુલાકાતે ઘણા બધા લોકો આવે છે. થોડાક શિક્ષકો આપણી વચ્ચે છે, તો જાણીએ કે શું રહ્યો આજનો તમારો અનુભવ? વિજ્ઞાનના શિક્ષક છીએ અને જો આ રીતે પોતાના દેશની સંસ્કૃતિને ટેકો મળતો એ પ્રકારની કોઈ એક્ટિવિટી થતી હોય તો એમની અંદર જરૂરથી આપણે ભાગ લેવો જોઈએ. અમે બધા અત્યારે આવ્યા છીએ અને જે લોકો પોતાની કળાને અહીં લઈને ઉપસ્થિત થયા છે એ બધા તૈયારીઓ છે મેં જોઈ. ખરેખર સરસ સાહેબ, અવારનવાર થવા જોઈએ કે નહીં? હા, ચોક્કસ થવા જોઈએ, કેમ કે આજે આપણી પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન કલા છે, એ કલા જો બહાર આવશે, લોકો જોશે તો એ તરફ પ્રેરાશે અને આપણી જે પ્રાચીન સંસ્કૃતિ જે ભારતને કહેવાય ને સુવર્ણકાળ, તો સુવર્ણકાળ ફરીથી આ સંસ્કૃતિ ખૂબ જ સરસ. તો સરસ મજાનું મેળાનું આયોજન કરવા માટે આપણે નગરપાલિકાને ખૂબ ધન્યવાદ આપીએ. થેન્ક યુ વેરી મચ.